બે કેવા હારા માળા છે ને. શું છે ભાઈ? મારા સગા દીકરા જેવો છે. બહુ જોર જોરથી પેટમાં દુખો માંડ્યું તો ખોટી ચિંતા કરશે તો એનું પ્રાણ પંખી ઉડી જશે. હે ભાભી, હા તરસ લાગી છે, પાણી આપો ને. હા મારા લાડકા દિયર, લઈ આવું પાણી. કેવું ભાઈ, કેવું હાલે છે? બસ જો આટલા છે. હે કોઈ આ તો 25 વર્ષનો થયો, આ લગ્ન નથી કરવાના. અરે જીવતી બા, મારે તો ઘોડે ચડવું જ છે, પણ કોઈ માલનો લાલ પેદા થાય એની દીકરી દેવા, તમને તો ખબર છે ને. જો સાંભળો, મેં મારા ભાઈબંધ માટે કેટલાય ઠેકાણા જોયા અને હજી જોવાનું ચાલુ છે. મેં એને વચન આપ્યું છે કે તારું હક પણ હું જ કરાવીશ. છે ને થોડું પગે અચકે છે ને, અપમતા છે ને એની, એના હિસાબે માણસો આનાકાની કરે છે, પણ ગોઠવાઈ જાય. ભાભી, પાણી આપશો કે હાથમાં જ રાખશો? ના ના, લેવો ને આપે ગોવિંદભાઈ. આપે, હીરો રે હીરો રે. અરે તમે સગપણની શું એમ ચિંતા કરો છો? તમારે તો 150 વીઘા જમીન છે, ફળિયામાં 2 મકાન છે, અને તમારો ધંધો પણ માતાની દયાથી ખૂબ ધૂમધકાર ચાલે છે. ચિંતા ના કરો, સગપણ થઈ જશે. થઈ તો હાજે, પણ હવે આ થોડુંક લંગડા તો હાલું ને, એટલે સોડિયું વાળા વિચાર કરે ને કેમ દેવી દીકરી. અરે એવું કઈ ન હોય, આ ભગવાનને બધી ખબર છે. તારે લઈ ક્યાંક હોય છે તો ગોઠવાઈ જાય તારું. એ હારું હારું, હાલ મારે ખેતરે આટો મારવા જાવું છે, મારા ભેળો. હું એમ થાય નવરો બેટો હું જીવી બા, મારા ઘેરે આટો મારજો. હા દીકરા, હાચવીને જાજો હો વાડીએ. હાલ ઉતાવળ રાખ ભાઈ, બહુ કામ છે, ઉતાવળ રાખ. હે ભગવાન માતાજી, એલી લે ને હો બા થલાય નહીં, પછી આગળ તારા બા તને બોલાવા આવશે. ખરું તો શું, પણ હવે કેટલું. હેલી કાજલ, હું તને શું કહેતી હતી, આ આપણા પાડોમાં રણછોડભાઈ નથી રહેતા, ઈ રણછોડભાઈ ને ગોપી ભાભી બે કેવા હારા માળા છે ને, કેવા હારા ઈમાનદાર માળા છે ને ભગવાનના ઘરના માળા છે. ઈ તો છે, અને એમાં ખાનદાની ખોડું છે. અને હા, એમાં એ લોકોના ખેતરમાં કામ આઈ પતી ગયું છે. હવે મહિનાથી પછી કપાસ કાઢવાનો ટાઈમ આવશે ને, તો અહીંયા આપણને યાદ કરશે. હા, ઈ વાત તારી સાચી છે કે આ કપા કાઢવાનું થાય ને ત્યારે આપણને યાદ કરશે. બાકી અમુક માણસ તો કેવા હોય નહીં કે આમ રૂપિયા આપી અને આમ કેમ આપણે ઓલા મજૂર હોય એની જેમ ગાંડાની જેમ તોડતા મહેનત કરાવીને આપણી પાસે કામ કરાવ્યા કરે, આ બળદિયાની જેમ. જો ઈ તો તે 100% સાચી વાત કીધી. અને એમાંય છે ને, આ જમાનામાં એવું થતું હોય, જે સૌથી વધારે દયાવાન હોય ને, એને સૌથી વધારે સહન કરવાનું આવતું હોય. હા, તારી વાત કે મને ગળા હેઠે ના ઉતરી. હા, તું કેવા હું માગે છે તો સાંભળ, આ તારા પાડોશી જમનાબા અને ગોવિંદભાઈ નહીં, બે માદ્રિકો કેટલા સીધા છે, કોઈ જાતની લપ નહીં, કાંઈ આમ તેમ નહીં. કોઈ જો ઓલા ગોવિંદભાઈ ને પગે અપંકા છે, પણ કોઈ છોકરી દેવા રાજી નથી ને. ઠીક છે કે બિચારાને હારું થઈ જાય ને તો હારું. અને આપણે કેવા ભાગશાળી કહેવાય કે આપણને આવા હારા પાડોશી મળી ગયા. અને તું હાસુ નહીં માન, મેં તો એ મા દીકરાનો કે કોઈ દી કોઈનો અવાજ છે ને ઉષા અવાજ સાંભળ્યો નથી. એ લોકો ઘરમાં વાત કરતા હોય ને તો એ કેવી ધીમેથી વાત કરતા હોય. હારું, હું કહું છું, હાલ હવે જટ જાય, નહીં તો ઓલી કભારજા તેજી છે ને, આપણને પાછી ખીજા હે. એ વાત છે, આવું ના બોલાય હવે. તું પણ ગમે એના માટે ગમે એ બોલતી જ હોય. હારું, હાલ હવે, તને બહુ સાંભળવાનો શોખ છે. હાલ હવે, હાલ ને મારી માં. આ પાણી સારું અહીં જાતું નથી, કોણ જાણે ક્યાં ભરાય. લાવો ને દાતરડું, ક્યાં છે? હા, તું એક કામ કર, ઘાસ તો વાડું છે, પણ ઓલાને ગોવિંદાને મોકલો, ક્યારનો દાંતેડું લેવા હજી આવ્યો નથી. કોણ જાણે હું કરતો હોઈશ. હા, એ આવ્યો. લો, આવી ગયો તમારો ગોવિંદો. આટલી બધી વાર હોય એ માળિયામાં તો પડ્યું તું દાંતેડું. પતી ગયું તારું? એ ભાભી, આ મજૂરિયા ક્યાં ક્યાં દાંતેડા મૂકી દે, મને ખબર હોય. હંધાઈ શેઠે ગોઈતા, આ તો નીચલે શેઠે વળી મળી ગયા. હા, હવે લઈ આવો ને, હારું લાય. આલ્યો. તું એક કામ કર, તમે બંને ભાઈબંધ છો ને, એ તમારી જોડી રામ લક્ષ્મણ જેવી છે. ઝઘડા કરશો ને પછી કામ કરશો. હા હારું અરે રામ લક્ષ્મણ જેવી નહીં, કૂતરા બિલાડા ની કયો. આ કયા સમયે મને આવો ભાઈબંધ મળ્યો. આનું ખૂટશે જ નહીં. તું ઓલા શેઠેથી
ઘાસ વાટ, હું આ બાજુથી ઘાસ વાટું, આ પાણી નીકળતું નથી. હાલ જલ્દી. હા હા સારું ચાલો. અને આ પેલા હું આ પાણી કરી નાખું સાહેબ. શું થયું? હે? શું થયું ભાઈ? ભાભી! શું થયું? ગોવિંદભાઈ પેટમાં બહુ દુખે. આમને ગોટો ઉપડ્યો છે. હું વાત કરું ભાભી. ચિંતા કરો માં. તમે ચિંતા કરો માં. ઉભા થાવ. હાલો હાલો હાલો. મળતી નથી ઊભું હાલો, થવા. દવાખાને ભેગા કરીએ. હાલો. હાલો, ચિંતા કરો માં. તમે દવાખાને ભેગા કરશું. સાચવીને. ચિંતા કરવા જેવું નથી. બસ ભગવાન કરે જલ્દી સારું થઈ જાય. રણછોડ તું કેમ રોતો છો? શું થયું મારા દીકરા? અરે કાંઈ નહીં બા. હા તો વાડીએ પાણી વાળતો હતો ને અચાનક પેટમાં ચૂક આવવા માંડી. બહુ જોર જોરથી પેટમાં દુખવા માંડ્યું ને. પણ ચિંતા કરો માં, હું ને ગોવિંદો ગામમાં દવાખાનેથી દવા લઈ આવ્યા. સારું થઈ જાય. અરે બા તમે આમથી ચિંતા ના કરો. ડોક્ટરે રિપોર્ટ કરાવ્યા છે અને સારા આવ્યા છે. અને ડોક્ટરે દવા આપી છે, કીધું છે કમરો છે, દવાથી સારું થઈ જશે. મને એકલાને જ ખબર છે. ડોક્ટરે સાચી હકીકત મને જ જણાવી છે. મારા મિત્ર રણછોડ ને કમળીની ગાંઠ છે. આનું ઓપરેશન ખતરનાક છે, થાય એમ નથી. ડોક્ટરે થોડી રાહત મળે એના માટે દવા આપી છે. જો બાને ગોપી ભાભીને આ વાતની કહીશ ને તો ખોટી ચિંતા કરશે. ના ના, મારે આ બધું દુઃખ છુપાવવું પડશે અને હસ્તે મોઢે આનો સ્વીકાર કરવો પડશે, નહીં તો ભાભીને શંકા થશે. આ તો હું ઘરે રાહ જોતી હતી તમારા જમવાની. આ તમે બે ઘરે ના આયા ને એટલે હું વાડી આવી બેટા. અરે બા, આ ગોવિંદો છે ને બાત વધારે લાવ્યો હતો. બે બપોરા નિયાઝ કરી લીધા. પણ શરીર છે, હાલે તો વાહન, નો હાલે તો પથ્થર. નસવર દેહનું કાંઈ નક્કી નથી ક્યારે શું થાય. તમે ખોટે ખોટી બા અને ભાભી તમે ચિંતા કરો છો. તમે આરામ કરો, હાવ હારાવાના થઈ જશે. આ દવા પીવડાઈ દો, અંદર મૂકી છે ઓલા થેલીમાં. તમે હોઈ જાઓ. મારે આરામ કર, તું આરામ કર. ભાભી, મારા ભાઈને કેમ છે? હવે સારું છે ને? તકલીફ તો એ નહીં? હા ભાભી, દવા લીધા પછી કઈ ફરક પડ્યો કે નહીં એમને? હા હવે તો સારું છે એમને. ભાભી, મારા ભાઈ બિચારા કેવા હસી મજાક કરતા નહીં, હંધે એની હારે હસતા ને બોલતા જ રહેતા. આ કોણ જાણે ક્યાંથી મારા ભાઈને આ રોગ આવી ગયો. હા કાંઈ નહીં, કમળો આવ્યો લ્યો એને. હા ભાભી, જો ને બિચારા કેવા પથારી વસ્ત પડ્યાસ. સાચું કહું ને બેન, એમાં ભૂલ છે ને તમારા ભાઈની જ છે. એટલે તમે કેવા શું માંગો છો? મારા ભાઈની ભૂલ છે? કઈ સમજાણું નહીં ભાભી, તમે શું કહો છો ઈ કઈ સરખી વાત કરો ને તો અમને ખબર પડે કે મારા ભાઈની ભૂલ કઈ રીતે. સાચું કહું બેન, અમારી છે ને અલગ અલગ જગ્યાએ 150 વીઘા જમીન છે અને એની દોડમ દોડીમાં તેમણે પોતાનું શરીરનું ધ્યાન રાખ્યું નહીં. એમને 6 મહિનાથી ઝીરો તાવ આવતો હતો અને દવા લીધા કરે અને ચાલ્યા કરે. એમાં એણે પોતાની શરીરનું ધ્યાન રાખ્યું નહીં, દવા લીધી નહીં બરાબર અને એ બસ એમને કમળો થઈ ગયો. પણ મારા ભાઈને બિચારાને એમ હોય ને
કે આ ઝીણો ઝીણો તાવ છે મટી જાય, પણ તમે ઉપાધિ કરો માં ભાભી. આ ગામમાં હંધાઈને ખબર છે કે તમે બધા કેવા હારા છો અને ભગવાન એ જોવે છે. આ તમે કોઈનું ખરાબ નથી કર્યું તો તમારું કોણ ખરાબ કરશે? અમે તો માતાજીને પ્રાર્થના કરશું કે મારા ભાઈ વેલા હાર હાથા થઈ જાય. એટલે જોવો તમે આ રડોમાં, તમે રડો તો હું મારા ભાઈ હાથા થઈ જાય વેલા હાર. હા ભાભી, તમને ખબર છે તમારા પરિવારજનના તો આખા ગામમાં વખાણ થાય છે, એટલે જોજો હો, હિંમત બિલકુલ નહીં હારતા અને ઉપરવાળા પર વિશ્વાસ રાખજો. તે હવ કોઈને હારાવાના કરી દે હે. એટલે તું કે ને ભાભીને તારું માનશે, રડે નહીં. રડો ના, બધાનું સારું થશે તો આપણે પણ સારું જ થશે ને. હા ભાભી, અને તમે તો કોઈ દી કોઈના દિલ નથી દુભાવ્યા. હંધાઈને આટલી તમે ઠાયરી છે તો ભગવાન તમારે થોડોક એમ રૂઠી જાય. એટલે જુઓ આ રડવાનું બંધ કરી દો ભાભી. હાલ આપણે ભાભીને સામે બેહાડી. હા હાલો. બસ મને કોઈ મોટી બીમારી હોય ને એવું લાગે છે. આ ડોક્ટરે ગોવિંદાને એકાંતમાં બોલાવીને કંઈક વાત કરી છે કે કંઈક હશે. મારો જવાનો સમય થઈ ગયો હોય એવું લાગે છે મને. ને આ વાતની જાણ ન થાય ને એટલે મારો ભેરુબંધ ગોવિંદો મને કાંઈ કહેતો નથી. શું વાત છે ને એ જણાવતો નથી. મારો અંત સમય આવી ગયો લાગે છે. મારો ભેરુબંધને મેં વચન આપ્યું કે તારા હકમાં તારા લગ્ન હું કરાવી આપીશ. શું કરું? મારે કાંઈક તો ગોઠવણ કરવી જ પડશે. તો કરવું પડશે. તો ભાઈ હવે કેમ છે તમને? સારું છે ભાઈ? ના હું કામ તમે ભાઈ ઉપાધિ કરો છો? આ તમે આમના ઉપાધિ કરશો ને તો આઝાદ નહીં થાવ. ના થોડું ખારું છે. ચિંતા કરવા શું કાંઈ નહીં. હા ભાઈ, રાજલબેનની સાચી વાત છે. સારું થઈ જશે, ટેન્શન ના લો. અરે મોટા ભાઈ, આ તમારી તબિયત તો જુઓ, હાવ દુબળા પડી ગયા છો. પણ તમે ચિંતા નહીં કરો, આ બરાબર ખાવા પીવામાં ધ્યાન રાખજો એટલે બધું સારું થઈ જાય. અરે નાના બેન, તો ખાવ પીવું છું એવું કાંઈ નથી. હા ભાઈ, તમને જે ડાક્ટરે દવા આપી હોય ને એ પાછા તાળાહાર લેશો હો ને. આ દવા એ કોઈ ભૂલતા નહીં, બાકી તમે આમ નામ ફાંસા થાવો જ નહીં. હા ભાઈ, ઉપરવાળા પર વિશ્વાસ રાખો અને હિંમત નહીં હારતા. જો તમે ખાહો પીવો તમારું ધ્યાન રાખશો ને એટલે જલ્દી હાજા વાજા થઈ જાઓ. અને હવે અમે નીકળીએ હો, અમારે જવું છે. જય માતાજી. જય માતાજી. અને કઈ કામ હોય ને તો તમે કેવડાવજો. અમે તમારી નાની બેન જ છીએ. ભલે બેન. હાલો, બિચારા સારું થઈ જાય ને તો હાજર. મારો તો બહુ જેવું બળે છે. કેવા હારા પાણા છે. મારે મારા વચનની લાજ રાખવી જ પડશે. કંઈક તો રસ્તો કાઢવો જ પડશે. મારે જીવી બાને કઈ રીતે વાત કરવી કે રણછોડના પેટમાં કમળીની ગાંઠ છે. જો એ ફૂટશે ને તો એનું પ્રાણ પંખીડું ઉડી જશે. પણ કયા બોઢે કહું એને? ના, મારાથી આ નહીં કહેવાય. હે ભગવાન, આવી બીમારી આપના દુશ્મનને ન દેતો. બેટા રણછોડ, હિંમત રાખ, બધું ઠીક થઈ જશે. ગોવિંદ, આ રણછોડનું પેટ ચમ આટલું ફૂલેલું છે? અરે કઈ બોલ ને. અરે જીવતીબા, આ તો ઉધરસ ખાઈને અને આ દવા દારૂ પીવે ને એટલે પેટ ફૂલી જાય. તમે ચિંતા કરો માં. હે ભોળાનાથ, હે ભોળાનાથ, હવે મારી દોરી ખેંચી લે. હવે નથી જીવવું. આવું ના બોલ દીકરા. મારાથી પીડા નથી સહન થતી. પાણી ઉભા કરો, ઉભા કરો.
સારું થઈ જશે. ચિંતા ના કર. બા ગોવિંદ ગોપી ને લાગે છે મારે પર જવાનો સમય પાકી ગયો છે. આવું ના બોલ દીકરા, આવું ના બોલ. તમે આવા અશુભેર ના બોલો. તમારા હવે સાંભળીને મારું કાળજું કપાય છે. અરે ગાંડા, આવી વાત કરાય? આ તારો ભેરુબેન બેઠો છે હો. તું કોઈ ચિંતા ન કરતો, તને હાવ સારું થઈ જશે. બા ગોવિંદ મારે ઊભું થવું છે. ગોવિંદ મારો ઘણો ઈલાજ થયો. કેટલા ટાઈમથી હું દવા પીઉં છું. મારા પેટનું દર્દ મટતું નથી. અને આ મારો ભેરુબંધ ગોવિંદ મારા દુઃખમાં બહુ ભાગ લીધો. ગોવિંદ જેવો ભાઈબંધ ક્યારેય ન મળે. ગોપી મારી એક વાત માનીશ? મારી એક એવી ઈચ્છા છે, તું મને વચન આપ તો હું કહું તને. હા, બોલો ને. મારે કાળજે પથ્થર મૂકીને પણ તમારું વચન પાડીશ. બોલો, શું માંગો છો મારાથી? કેવું વચન છે? ગોપી આપણા લગ્નને થોડો સમય જ થયો છે. કદાચ ઈશ્વરને આપણે સાથે રહેવાનું ટૂંક સમય માટે જ લખ્યું હશે. મને ખબર છે કે તું પતિવ્રતા સ્ત્રી છે. હું જાણું છું કે તું એક ભાવમાં બે ભાવ ન કરી શકે. તું મને વચન આપ, તું આ વચન પાડીશ. હું તમને એક નહીં બે વચન આપું છું. બોલો, શું વચન માંગો છો? તારો કુકુ બાબા કે મરતા વ્યક્તિની તું અંતિમ ઈચ્છા પૂરી કરે છે. ગોવિંદ કોઈ દે પણ તમારા મિત્રને એવી નજરે નથી જોયા. અને અને તમે તો અમને ધર્મ સંકટમાં નાખી દીધા મિત્ર. આ શું કરો છો તમે? મેં પણ ભાભીને ક્યારેય નજરે જોયા પણ નથી. બેટા ગોપીઓ, ના ના પાડો. જો મારો દીકરો મરવાને હારે બેઠો છે, એની અંતિમ ઈચ્છા પૂરી કરો. જો એની અંતિમ ઈચ્છા પૂરી નહીં થાય ને તો કદાચ એને મુક્તિ નહીં મળે. તમે ના ના પાડો, એની ઈચ્છા પૂરી કરો. હા ગોવિંદ, મેં તને વચન આપ્યું હતું કે તારી સગાઈ ને લગ્ન હું કરાવીને જ મરીશ. મારા ભાઈ તું મારી આટલી ઈચ્છા પૂરી નહીં કરે. જો તમારા આ વચન પાડવાથી તમને સદગતિ મળતી હોય તો હું ગોવિંદને મારા પતિ તરીકે સ્વીકારું છું. મારા ભેરુબંધ ગોવિંદ, બા ગોપી, તમે મારી અંતિમ ઈચ્છા પૂરી કરી. બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મારા ભાઈ ગોવિંદ, બાની સેવા કરજો. તમે બંને માણો સુખીથી રહેજો. બસ એટલું જ હું ઈચ્છું છું. ગોવિંદ, ગોપી, મારા તમને બધાને છેલ્લા રામ રામ. ના બોલ. મારો અંત સમય આવી ગયો છે.
પણ તમે ચિંતા નહીં કરો, મારા આત્માને સદગતિ જ મળશે. હું ના બોલો. રણછોડ! રણછોડ!